ત્રિવેદી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો હવે જોઈએ કેટલાક ટાઈમ સમાચાર। કચ્છના ગાંધીધામમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 12 વર્ષથી સગો પિતા પોતાની પુત્રી પર બળાત્કાર ગુજારતો હતો। બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીધામ તાલુકાના કીડાણા મધ્ય રહેતી યુવતીની નાની બહેન હવસનો શિકાર બનવાની ધમકી આપી પુત્રી પર નરાધમ પિતાએ તુણા તેમજ કીડાણામાં અવારનવાર સતત 12 વર્ષ સુધી બળાત્કાર ગુજારી કુખમાં સંતાન રાખી દીધાનો બનાવ સપાટી પર આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે ઘટનાની ગંભીરતા પારખી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તાબડતોબ આરોપી પિતાને રાઉન્ડ અપ કરી લીધો હતો। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સવારના અરસામાં આ કાળજુ કંપારી દેનાર બનાવ સપાટી પર આવ્યો હતો। તાલુકાના કીડાણા મધ્ય રહેતી આશરે 23 વર્ષની યુવતીએ કુંબળી વયે માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી। ત્યારબાદ 12 વર્ષ પહેલા અંજાર તાલુકાના તુણા ગામે પિતા સાથે રહેતી હતી, જ્યાં હેવાનિયતની હદ વટાવી ચૂકેલા પિતાએ પુત્રી પર નજર બગાડી હતી અને યુવતીની નાની બહેનને હવસનો શિકાર બનાવવાની ધમકી આપી સગી પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો। તુણામાં સતત પિતા દ્વારા હવસનો શિકાર બનાવતા કંટાળીને 4 વર્ષ પહેલા યુવતી ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે રહેવા જતી રહી હતી। તેમ છતાં આરોપીનો ત્રાસ બરકરાર રહ્યો હતો અને પુત્રી પાછળ આરોપી કીડાણા સુધી પહોંચી ગયો હતો અને ત્યાં પણ ધમકાવી મરજી વિરુદ્ધ પુત્રી પર અવારનવાર દુષ્કર્મ આચરી હવસની ભૂખ સંતોષતો હતો। પરંતુ સતત 12 વર્ષ સુધી સંબંધોના તમામ વાડા તોડીને આચરાયેલા હીન કૃત્યમાં 13 થી 14 વર્ષની કુંબળી વયે પીડિતાએ ગર્ભ રહી ગયો હતો। ગાંધીધામના કીડાણા ગામના ફરિયાદીબેને આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી અને રેપની ફરિયાદ લખાવેલ છે, જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફર્સ્ટ 94 IPC 376 મુજબનો ગુનો નોંધેલ છે। ફરિયાદની હકીકત મુજબ જે ફરિયાદી છે એના પોતાના ફાધર દ્વારા એના પિતાશ્રી દ્વારા છેલ્લા 12 વર્ષથી એની સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું એવું એમને ફરિયાદ હકીકતમાં જણાવેલ છે। પીડિતા પોતે જાતે ફરિયાદ લખાવવા આવેલા છે અને છેલ્લા 12 વર્ષથી એના પોતાના ફાધર એની સાથે આ કૃત્ય કરતા હતા। જે સાક્ષીઓ છે જેને પીડિતાના પોતાના અગાઉ 3 વાર લગ્ન થયેલા છે, તો એ બધાના જે સાક્ષીઓ છે, પુરાવા છે, એ બધા એકત્રિત કરી અને બધા સેમ્પલ લેવામાં આવશે અને FSLની મદદ લેવામાં આવશે। પુત્રીને નાની ઉંમરે જ ગર્ભ રહી જતા આરોપીએ પુત્રીને માંડવીના યુવાન સાથે લગ્ન કરાવી નાખ્યા હતા, પરંતુ ગર્ભની જાણ થતાં પીડિતાને તલાક આપી દેવામાં આવ્યો હતો। લગ્ન બાદ પણ નરકક્ષીણે પણ પાછળ પડતો પિતાએ યુવતી પર સતત બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે આરોપીની વર્તણૂકથી કંટાળીને આખરે યુવતીએ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ઘટનાની ગંભીરતા પારખી પીડિતાની ફરિયાદ પર આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ત્યારે આ અંગે પીઆઈ જેપી જાડેજાએ જણાવ્યું હતું કે બનાવ બાદ પોલીસે તપાસનો દોર આગળ ધપાવતા પીડિતાએ પોતાનો 10 વર્ષનો પુત્ર પણ પિતાનો હોવાનો સનસનીખેજ ઘસફોટ કર્યો હતો, જેથી પોલીસે આરોપીને પણ રાઉન્ડ અપ કરી લીધો હતો અને બંનેની મેડિકલ ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ। કચ્છમાં દલિત યુવાનોને મારવાના દ્રશ્યો સાથેના વિડીયો બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 શખ્સોને ઝડપી પાડ્યા। मार अरे कोण अरे मारी जिंदगी मारा नहीं हुई है किसी जिंदगी नहीं मारा है
ભાઈ બોલ બીજો રાપા આવે કે દી બોલ આખો બોલ તું ભરી બોલાવે કે નહીં બોલો ભુજવારી અહીંયા કહી તું બોલાવ દલિત સમાજના મનાતા યુવાનોને માર મારીને બાદમાં તેમની પાસેથી માફી માંગવાની ઘટના દર્શાવતા ફૂટેજ સહિતના દ્રશ્યો સાથેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પશ્ચિમ કચ્છ પોલીસે જુદી જુદી ટુકડીઓ બનાવીને છાનબીનનો પ્રારંભ કર્યા બાદ રાત્રિ સુધીમાં ભોગ બનનારા યુવકો વિશે કે પ્રકરણને લગતી ઠોસ વિગતો સામે લાવી પોલીસે 3 જણાને ઝડપી પાડ્યા છે. આ વિડીયો વાયરલ થતા બાદ તેની સત્યતા જાણવા એસપીના આદેશથી જુદી જુદી 7 ટુકડીઓ તપાસના કામે લાગી હતી. વિડિયા સાથેની આ વાતચીતમાં ધ્રંગ ગામનો ઉલ્લેખ આવતો હોવાથી પ્રકરણનું એપી સેન્ટર તે વિસ્તાર હોવાના અનુમાન સાથે તે તરફ વિશેષ તપાસ કરાઈ હતી. હાથ જોડીને જેમની પાસેથી માફી મંગાવાઈ તે યુવાનો કોણ છે અને તેમની સાથે કોણ આવું કરી રહ્યું છે તેની સહિતની વિગતો સ્પષ્ટ કરાયા બાદ 3 જણને ઝડપી પાડ્યા છે. આજે બપોર બાદ 1 મિનિટ અને 4 સેકન્ડની આ ક્લિપ વહેતી થઈ છે તેવું પોલીસે ઉમેર્યું હતું. આ લખાય છે ત્યારે રાત્રે 9:30 વાગે પકડાયેલા શખ્સો સાથે પોલીસ અધિકારીઓ માધાપર ગામે હોવાનું બહાર આવ્યું છે. પ્રકરણ પછવાડે યુવક યુવતીનો મામલો નિમિત્ત બન્યાનું સપાટીએ આવ્યું છે. એબીજી ન્યૂઝ કચ્છ. હાલે હમજો બોલ બીજો રાપા આવે કે દી હે જિંદગીમાં આવે કે દી ને જો ધ્રંગમાં જો ને તો લાશ છે તળેની તારી હાલે નહીં આવે બીજું બોલ નહીં આવે બોલ માં માફ કરો બોલ માફ કરો નહીં આવે બીજું આવે કે દી માથા પર પકડી કરી દો કોઈ કને બોલાવે કે નહીં બોલાવે અહીંયા કરે બોલા હે બોલતી બોલ બોલતી બોલ હા બોલ આખો બોલ તું ભરી બોલાવે કે નહીં બોલો ભુજવારી અહીંયા કરે તું બોલાવ ક્યાં રહેતી है कुछ लाइस हैं? लाइस नगर लाइस नगर भुज बरोबर रावलवाड़ी रावलवाड़ी रहती है अरे भाई हाँ तो હવે તું બોલાવે કે નહીં બોલાવે તું રાને તું હા તો હાલ બોલાવે ગાડી લઈને બેસી આવી માર બરસી માર પી બરસી માર માર તારે મા બાપે મૂકવાનો વિડિયો રમેશ માર ઠોક 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 રસા વારો લે અલે બીજી વાર કે બીજી અલે મારી જિંદગીની મારવાની હોય બીજી જિંદગીની મારના રે ઠોક ભાઈ બાલમાંથી ઠોક તમે ખાલી ભાવ પર જાઓ તો ભાવ પર હે એ ઠોક મેં નહીં મારા મેં નહીં ઠોક અલે ખમ રસુ બસ બોલ બાકી કાટ રસુ નાખે નહીં તડી મર બરાબર બીજું તો ઓર સબ ઠોક રસુ આનો વારો ભાઈ ની હે અલે રાને બોલાવ રાન બોલાવ नंबर क्या गई है क्या गई तो मुकू ने कहीं मुकी हमें રાજકોટની લેડી ડોન પર દુષ્કર્મ કરે તેને 10 લાખનું ઇનામ જાહેર કરનાર સામે ગુનો. વેરાવળના ઇકબાલ મુગલ નામના વ્યક્તિએ 1 મહિના પહેલા રાજકોટની સોનુ ડાંગર પર દુષ્કર્મ કરનારને 10 લાખનું ઇનામ આપવાની ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી.
તેમજ હિન્દુ દેવી દેવતાઓ વિશે ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી સોનુને 9 ગોળી ધરબીને પતાવી દેવાની ધમકી પણ આપી હતી, જેને લઈ સોનુ ડાંગરે પોલીસમાં અરજી કરી હતી. પોલીસ તપાસને અંતે ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ઇકબાલ સામે ગુનો નોંધાયો છે. સોનુ ડાંગરે નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂક્યો છે કે તેના ફેસબુક એકાઉન્ટમાં મક્કા મદીનામાં હિન્દુ કેમ જઈ શકે તેવી લિંક આવી હતી. લિંક પોતે શેર કરતા ઇકબાલ મુગલે 30 એપ્રિલે એવી કોમેન્ટ કરી હતી કે તું મને જ્યાં મળીશ ત્યાં તને મારી નાખીશ. इस कुत्ती पे कोई रेप करेगा उसे ₹10 लाख में इनाम दूंगा. ઉપરાંત ગાળો લખી હતી અને તારું સરનામું આપ, તને 9 ગોળી મારીને પતાવી દઈશ, જ્યાં મળીશ ત્યાં તને કાપી નાખીશ તેવી ધમકી આપી હતી. આવી ધમકીથી પોતે ફરિયાદ કરશે તેમ કહેતા ઇકબાલે એવી ધમકી આપી હતી કે એક વખત કેસ કરી જો, પછી હું શું કરી શકું છું તે તને દેખાડીશ. તેમજ હિન્દુ ધર્મના દેવી દેવતા વિશે અભદ્ર ટિપ્પણી કરી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ, રાજકોટ. ઉત્તર ગુજરાત બાદ હવે મુંબઈના બુકીઓએ પણ કચ્છમાં ધામા નાખ્યા. સટ્ટાના નેટવર્ક માટે આવેલા મુંબઈના 3 પંટર ઝબ્બે. ભુજ શહેરની ભાગોળે મુન્દ્રા રિલોકેશન સાઇડે એક મકાનમાં રમાતા જુગાર ઉપર પોલીસે છાપો મારી 3 મુંબઈ વાસીઓને ક્રિકેટ સટ્ટો રમતા 1,07,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે શહેરના પ્રમુખ સ્વામીનગરમાં એક મકાનમાં છાપો મારી ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. તેઓએ મળેલ સચોટ માહિતી અને પૂર્વ બાતમીના આધારે પ્રમુખ સ્વામી હરિપાર્કમાં રહેતા કૌશિક ઠક્કરે પોતાના મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કર્યો હતો. હાલમાં ઇંગ્લેન્ડ ખાતે ચાલતી ચેમ્પિયન ટ્રોફીની બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ક્રિકેટ મેચમાં કોણ જીતશે અને કોણ હારશે, કોણ કેટલા રન બનાવશે તેવા રન તફાવત ઉપર રૂપિયાની હાર જીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડવા માટે મુંબઈથી અત્રે મોકલાવેલા અંકિત હિંમત પૂજાણી ઠક્કર, વરુણ વિનોદ ઠક્કર તથા ઇરફાન બસીર ખાન 3 જણા ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. ત્યારે છાપો મારી 3 શખ્સોને રોકડા રૂપિયા તેમજ 13 મોબાઈલ ફોન તથા 2 લેપટોપ, વાઈફાઈ, એલસીડી ટીવી સહિત કુલ 1,07,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધા હતા. એબીજી ન્યૂઝ, ભુજ. એએસઆઈ સુકુભાઈ એ ડિવિઝન અમારા પીઆઈ ડીબી રાણા સાહેબની સૂચનાથી અમોએ સટ્ટાનો કેસ કરેલ છે, જેમાં 3 આરોપીઓ છે, લેપટોપ છે, ટીવી છે, મોબાઈલ 13 છે અને રોકડ રૂપિયા 9,000 જેટલી રકમ મળી આવેલ છે. 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. આરોપીનું એક નામ અંકિત છે, એકનું વરુણ છે. કુલ્લે 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. આ લોકો ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ મેચ ઉપર સટ્ટો રમતા હતા. આ લોકો પ્રમુખ સ્વામી પાછળવાળી 4 રસ્તાની પાછળની કોલોનીમાં રમાડતા હતા. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે આગળના ક્રાઇમ સમાચાર. ભુજ મંગલમ રેસિડેન્સીથી નાગોરના સ્થાનિકોએ ટેમ્પો રોકી અને ગૌવંશને વરનોરાને ઝડપી અને ગૌવંશ હત્યાને અટકાવી. ભુજની મંગલમ રેસિડેન્સીથી નાગોરના સ્થાનિકોએ એક છોટા હાથી ટેમ્પોનો પીછો કર્યો હતો, જે નાગોરથી આગળ એસઆરપીના ગેટ પાસે ટેમ્પો અટકાવીને 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં એક ચોથો શખ્સ બાઇકથી પેટ્રોલિંગ કરતા કરતા આવતો હતો. સ્થાનિકોએ ટેમ્પોમાંથી એક બળદને બચાવીને 3 શખ્સોને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને બોલાવાઈ હતી. પોલીસ આવ્યા બાદ 3 શખ્સો નાસી છૂટ્યા હતા.
જ્યારે એકને ઝડપીને પોલીસ હવાલે કરાયો હતો, તો સ્થાનિકોના ટોળાએ ઉશ્કેરાઈ જઈને છોટા હાથી ટેમ્પોમાં આગ લગાડીને સળગાવી દીધી હતી. સ્થાનિકોનું માનીએ તો આ ગોવંશને વરનારા લઈ જવાનો પ્રયાસ થયો હતો, ત્યારે નાગોરના જાગૃતોને કારણે એક ગોવંશની કતલ થતા અટકી હતી. એબીજી ન્યૂઝ ભુજ. જયેન્દ્ર વિસનજી ભાટિયા મારું નામ છે. એસઆરપી ફેક્ટરીની સામે એક બળદને લઈ જતા હતા કતલખાને, એને પકડ્યો છે ભુજ નાગોર રોડ ઉપર એસઆરપી ફેક્ટરીની બાજુમાં ગેટ પાસે. હું આ સ્થળે નહોતો આવ્યો, હું ઠેઠ મંગલમ રેસિડેન્સીથી છકડો 100ની સ્પીડે આવતો હતો છોટા હાથી, એનામાં એણે ઢગો ભર્યો હતો અને 100ની સ્પીડથી હાલતો હતો. એને જોયું પાછળથી તો અંદર બળદ લાગો, એના પાછળ આવ્યો બોલેરોથી ને અહીંયા આગળ ઓવરટેક કરીને ઊભી રાખી. પછી એને પૂછા કરી બધી, ત્યારે ખોટું બોલ્યો એટલે પોલીસને જાણ કરી. 4 વાર મેં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો. પછી અહીંયા આગળ પોલીસ આવે એના પહેલાં ઘણા લોકો ભેગા થઈ ગયા અને અહીંયા આગળ એને બળદને છોડાવ્યો ને તોમતદાર પોલીસ આવ્યા ત્યાં સુધી હતા, પછી ભાગી ગયા. 3 તોમતદાર ભાગી ગયા છે, એક જ પકડેલ છે આજે. એ લોકો ભીડના છે, સંજોગનગરના છે ને પુરાસરના છે. એ ગાડીને ખબર નથી કોણે ધોકાવી. અમે પોલીસવાળા ભેગા જ ઊભા હતા, પાછળથી ભેગા થયેલા કોઈ ટોળામાંથી કોઈકે સળગાવી દીધી છે. અનધિકૃત રીતે રેતીનું ખનન કરતા 5 વાહનોને શહેરા પ્રાંત અધિકારીઓની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લા શહેરાના પ્રાંત અધિકારી NN માધુ તેમજ શહેરા મામલતદાર KV બોદરની ટીમે શહેરા તાલુકાની નદીઓમાંથી તેમજ કોતરોમાંથી અનધિકૃત રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરાઈ રહી છે. તેને દ્વારા ખનીજ ચોરી કરાઈ રહી છે. તેને અટકાવવા શહેરા પ્રાંત અધિકારીની ટીમ આ પ્રકારે અનધિકૃત રીતે ખનિજ સંપત્તિનું ખનન કરતા વાહનોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાતા રેતીના 4 જેટલા ટ્રેક્ટરો તેમજ એક કપચી ભરેલી ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસને હવાલે આ 5 વાહનો ઝડપાતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો જોવા મળ્યો છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. પાનમ નદીમાંથી અનધિકૃત રીતે રેતીનું ખનન કરતા 10 વાહનોને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી JP અસારી ટીમ સાથે મોરવા હડફના પાનમ નદીમાંથી ખનીજ સંપત્તિનું ખનન કરતા વાહનો ઉપર સપાટો બોલાવી અનધિકૃત રીતે રેતીનું ખનન કરતી 9 ટ્રકો તેમજ એક ટ્રેક્ટરને ઝડપી પાડી પોલીસ મથકે સોંપી ખાણ ખનીજ વિભાગના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. જો કે પંચમહાલ જિલ્લાના શહેરા તેમજ મોરવા હડફ તાલુકામાંથી અનધિકૃત રીતે ખનીજ સંપત્તિનું ખનન થઈ રહ્યું છે, જેવી કે અનધિકૃત રીતે કોતરોમાંથી તેમજ નદીઓમાંથી રેતીનું ખનન કરાતું હોય છે. એ જ પ્રકારે શહેરા તાલુકામાંથી તેમજ મોરવા હડફ તાલુકામાંથી સફેદ પથ્થરોનું અનધિકૃત રીતે ખનન થઈ રહ્યું છે. એ જ પ્રકારે તળાવોની માટીનું ખનન કરીને કેટલાક સરકારી કામોમાં વાપરવામાં આવતી હોય છે. તેમજ છતાં ખનિજ વિભાગના અધિકારીઓ આ અંગે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા હોય તેવું જણાતું નથી. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. તો દર્શક મિત્રો, આ હતા આ અઠવાડિયાના ક્રાઇમ જગતના સમાચાર. આવતા રવિવારે ફરી મળીશું કેટલાક ક્રાઇમ જગતના સમાચારો સાથે. નમસ્કાર.